હેલો મિત્રો, કેમ છો? મજામાં છો? આજે આપણે એગલેસ કિટકેટ કેક બનાવી રહ્યા છે. એના પહેલાં તમે બધા મને જણાવો કે કિટકેટ કોને કોને પસંદ છે. મારા ખ્યાલથી તો બધાને કિટકેટ કેક ખૂબ જ પસંદ હોય છે. અને જો જેને નથી પસંદ તો એના પાર્ટનરને પસંદ હોય, એની બહેન, ભાઈ, મમ્મી, પપ્પા, ઘરમાં કોઈને કોઈને તો કિટકેટ જરૂરથી પસંદ હોય જ છે. તો મિત્રો, તમે તમારા પ્રિય, તમે જેને વધારે પસંદ કરતા હોવ તો એના માટે શું તમે એકદમ ઇઝી અને એગલેસ કેક બનાવવા માટે ઈચ્છો છો? જો તમે એગલેસ અને ઇઝી કેક બનાવવા માંગતા હોય તો મારો વિડીયો જુઓ. તો વિડીયો સ્પીડમાં હતો એટલે હું બોલી નહીં શકી, પણ હું તમને જણાવી દઉં કે મેં આમાં શું શું કર્યું છે. તો સૌથી પ્રથમ મેં એક જાર લીધો હતો. જારમાં કિટકેટ ક્રશ કરીને નાખ્યું છે અને થોડા ઓરિયો બિસ્કિટ એડ કર્યા છે. ત્યારબાદ મેં એમાં થોડું મિલ્ક અને ખાંડ એડ કરીને ગ્રાઇન્ડ કર્યું છે. અને ગ્રાઇન્ડ કર્યા બાદ આ એક બાઉલ લીધો છે. કાચનો લઈ શકો છો, કાં તો માઇક્રોવેવમાં ચાલે એ રીતે પણ તમે લઈ શકો છો. આ બાઉલ પણ માઇક્રોવેવમાં ચાલી જાય છે. તો એના પર મેં બહુ જ બધું બટર લગાવી દીધું છે, જેથી આપણું બેટર ચોટી ના જાય. જો મિત્રો, આ બેટરની આવું થીક હોવું જોઈએ. બહુ પતલું હશે તો કેક બને નહીં, બરાબર? અને બહુ વધારે જાડું હશે તો પણ મજા નહીં આવે, સ્પોન્જી નહીં થાય. તો આવી કન્સિસ્ટન્ટ આવું રાખવાનું છે બેટર. અને ત્યારબાદ આમાં મેં એક પેકેટ ઈનો એડ કરીને મિક્સ કરી દીધી છે. હું આમાં તમને બતાવવાનું રહી ગયું છે. ત્યારબાદ એ મિક્સ કર્યા બાદ ફટાક દઈને આપણે એને માઇક્રોવેવમાં મૂકી દઈશું. તો તમે જુઓ, હું આને માઇક્રોવેવમાં મૂકી દઈ છું. અને આ દરવાજો ખુલ્લો નથી રહેતો મારા માઇક્રોવેવનો, તો મને એક હાથે ફાવતું નહોતું, તો પણ મેં જેમ તેમ કરીને મૂકી દીધું છે. અને ત્યારબાદ આપણે એમાં ટાઈમર સેટ કરી દઈશું. આમાં મેં ટાઈમર 2 મિનિટ અને 40 સેકન્ડ રાખ્યું છે. ત્યારબાદ આપણું કેક બેક થવા માટે રેડી થઈ ગયું છે અને પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. હું તમને બતાવવાનું ટ્રાય કરી રહી હતી, પણ અંદર બરાબર દેખાયું નહીં. તો જો મિત્રો, હવે આપણો કેક રેડી થઈ ગયો છે. તો માઇક્રોવેવ ઓપન કર્યો અને હું ચેક કરું છું કે બાઉલ ગરમ છે કે નહીં. તો મેં ટચ કરી જોયું તો મને થોડું ગરમ લાગ્યું, તેથી મેં એક નેપકીને લઈને આવી અને ત્યારબાદ એને બહાર કાઢી લીધું અને પ્લેટફોર્મ પર મૂકી દીધું. હવે એને આપણે 10-20 મિનિટ ઠંડુ થાય ત્યાં સુધી આમ જ રહેવા દેવાનું છે. અને ઠંડુ થઈ ગયા બાદ આપણે થોડું સાઈડમાંથી ચેક કરી લેવાનું છે કે નીકળે છે કે નહીં. આવી રીતે મિત્રો. અને આવું થઈ જાય. જો મારું કેક ઊંચું થઈ રહ્યું છે, તો હવે આપણે એક પ્લેટ લીધી છે, તેમાં બાઉલ ઊંધો કરીને આવી રીતે તમે ટેપ ટેપ કરશો તો તમારો કેક નીચે આવી જશે. જો, અને આ કેક આપણો રેડી છે. હવે આપણે તેમાં બહુ તો નહીં, પણ થોડું ડેકોરેટ કરવા માટે મેં ઉપરથી થોડા કેકના ટુકડા એડ કર્યા છે. અને ત્યારબાદ તમે જોજો મિત્રો, આપણી કેક કેવી સરસ દેખાય છે. અને તમે માનો નહીં, કેકનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ હતો. તો જ્યારે ઘરમાં બહુ ક્રેવિંગ થતી હોય કે કાંઈક મીઠું ગળ્યું ખાવું છે, તો તમે આ બનાવી શકો છો. અને એક વાત કહું મિત્રો, આ કેક તમે ઠંડી ઠંડી આઈસ્ક્રીમ જોડે પણ ખાઈ શકો છો. તમને ખૂબ જ સરસ લાગશે. કેક ગરમ અને આઈસ્ક્રીમ ઠંડી બંનેનું કોમ્બિનેશન ખૂબ જ સારું હોય છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો કેવું સ્પોન્જી ને સરસ બન્યું છે. જોઈને જ પાણી આવી ગયું ને, કેવું સરસ છે મિત્રો. તો તમને સારું લાગ્યું હોય મારી રેસીપી તો પ્લીઝ મને સબસ્ક્રાઇબ કરજો, લાઇક, કોમેન્ટ